હેલો મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને વાત કરવાનો છું જે ખેડૂત રજિસ્ટ્રેશનનું જે ફોર્મ છે તે આજે CSCની અંદર ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે। તો તમામ મિત્રોએ CSCની અંદર જઈને ફોર્મ ભરી શકો છો મિત્રો। તો એની અંદર ફોર્મ કઈ રીતે ભરવું એમાં વિડીયોમાં આપણે આગળ વાત કરીશું। તો વિડીયોને પૂરો જોવા માટે વિનંતી। અને મિત્રો, ચેનલ પર પહેલી વાર છો તો પ્લીઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશનને અલાઉ કરો, જેથી અમારા જે વિડીયો ચેનલ પર નવા આવે તે સૌથી પહેલાં તમને જોવા મળે। તો ચલો વિડીયોને શરૂ કરીએ। તો સૌપ્રથમ તમારે તમારા મોબાઈલ અથવા કમ્પ્યુટરની અંદર તમારે ગૂગલ ક્રોમ ઓપન કરીને ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી સર્ચ કરવાનું છે। અને જે ફર્સ્ટમાં ગુજરાત ફાર્મર રજિસ્ટ્રીની જે લિંક છે એના પર તમારે ક્લિક કરવાની છે। એના પર ક્લિક કરશો એટલે એગ્રીસ્ટેકનું એક ડેશબોર્ડ તમારી સામે આવી જશે। અહીંયા આગળ ઉપર ડેશબોર્ડ, ચેક સ્ટેટસ અને લોગિન વિથ CSCનો ઓપ્શન આપેલો છે। લોગિન વિથ CSCના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે આગળ લોગિન પેજ આવી ગયું। તમારે અહીંયા આગળ તમારો જે CSC યુઝરનેમ છે અને યુઝરનેમ અને પાસવર્ડ નાખીને તેને લોગિન કરી લેવાનું છે। તો અહીંયા હું યુઝરનેમ, પાસવર્ડ અને જે કેપ્ચર કોડ આપેલો છે કેપ્ચર કોડ નાખીને એને અહીંયા લોગિન કરી લઈશ। તમારે પણ આ રીતે CSC સાથે એગ્રીસ્ટેકને આ રીતે તમે લોગિન કરી શકો છો મિત્રો। અને પછી તમારી સામે આ રીતો એક ઇન્ટરફેસ તમારી સામે આવી જશે। અહીંયા આગળ ઓથેન્ટિકેશન તમે અહીંયા આગળ OTP અને બાયોમેટ્રિકથી આ જે એપ્લિકેશન ફોર્મ છે એને ફિલઅપ કરી શકો છો મિત્રો। જો કોઈ કસ્ટમરના આધાર કાર્ડની અંદર જો મોબાઈલ નંબર લિંક ના હોય તો તમે એના બાયોમેટ્રિકથી પણ આજે ફાર્મર રજિસ્ટ્રીનું જે રજિસ્ટ્રેશન છે તમે કરી શકો છો। તો અહીંયા આગળ ફર્સ્ટમાં તમારે કસ્ટમરનો જે પણ આધાર નંબર છે તે આધાર નંબર અહીંયા આગળ તમારે નાખી દેવાનો છે। આધાર નંબર નાખ્યા પછી બાજુમાં તમારે ક્લિક કરવાની છે। બાજુમાં ક્લિક કરશો એટલે ફરીથી તમારા મોબાઈલ નંબર એક OTP આવશે। જે તમારા આધાર કાર્ડની અંદર જે મોબાઈલ નંબર લિંક છે એના પર તમારે એક OTP આવશે। એ OTP તમારે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનો છે। અને ટાઈપ કર્યા પછી વેરીફાઈ પર ક્લિક કરવાની છે। જે વેરીફાઈ પર ક્લિક કરશો એટલે થોડો ડેટા પ્રોસેસ લઈને આ રીતે એક ઇન્ટરફેસ તમારી સામે આવી જશે। અહીંયા આગળ કોન્ટેક્ટ ડિટેલનો એક ઓપ્શન આપેલો છે, એની નીચે મોબાઈલ નંબર, તો તમારો મોબાઈલ નંબર ત્યાં આગળ નાખી દેવાનો છે। મોબાઈલ નંબર નાખશો એટલે ફરીથી તમારા મોબાઈલ પર એક OTP આવશે ને એ OTP ફરીથી આ બોક્સની અંદર તમારે ટાઈપ કરી દેવાનો છે ને ફરીથી તમારે વેરીફાઈ કરી લેવાનું છે। વેરીફાઈ કરશો એટલે બાજુની અંદર ઈમેલ છે, ઈમેલ તમે જો નાખવા માગતા હો તો નાખી શકો છો અથવા એને છોડી પણ શકો છો। પછી તમારે સ્ક્રોલ કરીને ઉપર જવાનું છે મિત્રો। અહીંયા આગળ જે ફાર્મર ડિટેલ આપેલી છે ઇંગ્લિશ અને ગુજરાતીની અંદર તમારે બંનેમાં અહીંયા સેમ મેચ થવું જોઈએ એ રીતે તમારે અહીંયા ટાઈપ કરવાની છે। જો ઇંગ્લિશમાં પહેલાંથી જ અહીંયા આગળ ટાઈપ કરેલી છે ને બાજુમાં ફાર્મર નેમ ઇઝ લોકલ લેંગ્વેજ એની અંદર તમારે ગુજરાતીમાં ટાઈપ કરવાનું છે મિત્રો। જો નામ ખોટું હોય તો તમે ટ્રાન્સલેટમાં જઈને પણ એને સુધારી શકો છો। અને બીજું કે જે પાછળની અંદર નેમ મેચ સ્કોર જે આપેલો છે એ ઓટોમેટિક તમે જે નામ જ્યારે એની અંદર નાખશો એટલે ઓટોમેટિક જે સ્કોર છે એની સામે શો થઈ જશે મિત્રો। એટલું કર્યા પછી અહીંયા જેન્ડર ઓટોમેટિક અહીંયા શો થઈ જશે। પછી તમારે કાસ્ટ કેટેગરી, તમારી જે પણ જાતિ એટલે કે કાસ્ટ છે એ અહીંયા સિલેક્ટ કરવાની છે। તમારી ઉંમર અહીંયા શો થઈ જશે, તમારી ડેટ ઓફ બર્થ શો થઈ જશે। અને આઈડેન્ટિફાયર ટાઈપમાં SO, WO જે પણ હોય તે તમારે અહીંયા આગળ SO કરીએ તો સન ઓફ કરીને ફાધરનું નામ છે તે અહીંયા આગળ ઇંગ્લિશમાં લખી દેવાનું છે ને એના પછી આઈડેન્ટિફાયર નેમ ઇઝ લોકલ લેંગ્વેજ એની અંદર તમારે ગુજરાતીમાં ટાઈપ કરી દેવાનું છે મિત્રો। એના પછી સ્ક્રોલ કરીને જેવા ઉપર જઈએ ત્યાં આગળ ફાર્મર ડિટેલનો એક ઓપ્શન શો થાય છે। અહીંયા આગળ તમારો ફોટો ઓટોમેટિક શો થઈ જશે। અહીંયા આગળ તમારો પાન કાર્ડ નંબર છે, માઇનોરિટી છે, કિસાન ક્રેડિટ કાર્ડ છે, કિસાન ક્રેડિટ કાર્ડ એમાઉન્ટ, બેંક નેમ, સેવિંગ એકાઉન્ટ નેમ, સેવિંગ એકાઉન્ટ બેંક બ્રાન્ચ કોડ, IFSC કોડ અને બેંક એકાઉન્ટ નંબર। જો તમે આની અંદર ડિટેલ નાખવા માગો છો તો નાખી શકો છો અથવા નથી પણ નાખી શકતા મિત્રો। એના પછી તમારું જે રેસિડેન્ટલ જે ડિટેલ છે અહીંયા આગળ શો થાય છે। તમારું જે એડ્રેસ છે અહીંયા તમારે ટાઈપ કરી દેવાનું। જો એડ્રેસ ઇઝ લોકલ લેંગ્વેજ એની અંદર જો ભૂલ હોય તો તમારે એનો સુધારો કરી લેવાનો છે। સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ, સબ ડિસ્ટ્રિક્ટ, વિલેજ અને પિનકોડ એ ઓટોમેટિક આવી જશે। ના આવે તો તમારે ઇન્સર્ટ પર ક્લિક કરવાની છે અને તમારે તમારું જે પણ ગામ, તાલુકો, ડિસ્ટ્રિક્ટ, પિનકોડ નંબર જે પણ છે તમારે એમાં સિલેક્ટ કરી લેવાનું છે મિત્રો। એટલું કર્યા પછી મિત્રો બીજો જે નીચેનો ઓપ્શન છે તે લેન્ડ ઓનરશિપ ડિટેલનો છે। તો એની અંદર તમારે ઓનર સિલેક્ટ કરી લેવાનું છે। તો અહીંયા આગળ આપણે
ઓનર સિલેક્ટ કરી લઈશું. તો ફર્સ્ટમાં જે ઓનરનો ઓપ્શન છે તે તમારે સિલેક્ટ કરી લેવાનો છે. એટલું કર્યા પછી મિત્રો તમારે સ્ક્રોલ કરીને ઉપર જવાનું છે ને ઓક્યુપેશન ડિટેલની અંદર તમારે એગ્રીકલ્ચરનો જે ઓપ્શન આપેલો છે તે સિલેક્ટ કરવાનો છે અને લેન્ડ ડિટેલ એની અંદર તમારે ફેસ્ટ લેન્ડ ડિટેલમાં ક્લિક કરવાની છે. જેવી એના પર ક્લિક કરશો એટલે તમારે એની અંદર ડિટેલ અહીંયા આગળ થોડી ફિલ કરવાની રહેશે. સ્ટેટ ઓટોમેટિક આવી જશે, સ્ટેટ ઓટોમેટિક આવી જશે. ડિસ્ટ્રિક્ટ અહીંયા આગળ તમારે સિલેક્ટ કરવાનું છે. જે પણ તમારો ડિસ્ટ્રિક્ટ હોય એટલે કે જિલ્લો તમારો જે છે તે સિલેક્ટ કરવાનો છે અને સબ ડિસ્ટ્રિક્ટની અંદર તાલુકો તમારે સિલેક્ટ કરવાનો છે. એટલું સિલેક્ટ કર્યા પછી વિલેજની અંદર તમારું ગામ સિલેક્ટ કરવાનું, જે તે તમારું ગામ હોય તે અહીંયા આગળ સિલેક્ટ કરી લેવાનું છે. અને ફર્સ્ટમાં જે સર્વે નંબરનો ઓપ્શન આપેલો છે ત્યાં આગળ તમારો જે સર્વે નંબર છે તમારા જમીનનો જે એ તમારો સર્વે નંબર નાખવાનો છે. અને બીજો સબ સર્વે નંબરની અંદર તમે એની અંદર પૈકી નંબર હોય તો પૈકી નંબર નાખી શકો. ફર્સ્ટમાં ઓબ્લિક કરી અને જે પણ પૈકી નંબર હોય એ રીતે તમારે નાખવાનું રહેશે. પછી સબમિટ પર ક્લિક કરી અને સિલેક્ટ ઓનર એન્ડ આઈડેન્ટિફાયર નેમ એના પર ક્લિક કરી દેવાનું છે ને એમાં જે નામ હશે બતાવી દેશે. અહીંયા આગળ તમારે એના પર ક્લિક કરવાની છે અને જે પણ સર્વે નંબરની અંદર તમારું નામ હશે બધા સર્વે નંબર તમારી સામે આ રીતે શો થઈ જશે. અને જે સર્વે નંબરની આગળ જે બોક્સ આપેલા છે એમાં તમારે રાઇટ ક્લિક કરી દેવાની છે. તો મિત્રો આપણે એના પર રાઇટ ક્લિક કરી દઈશું. રાઇટ ક્લિક કર્યા પછી તમારે એને સબમિટ કરી દેવાનું છે. તો અહીંયા આગળ હું સબમિટ કરી દઈશ. સબમિટ કરીશો એટલે જુઓ આ રીતે તમારે એની નીચે જે ગ્રીન કલરની જે લાઇન આપેલી છે એની ખેંચીની બાજુમાં લઈ જવાની છે. અને અહીંયા આગળ જુઓ વેરીફાઈની અંદર જે નોના જે ઓપ્શન આપેલો છે એને આપણે યસમાં બદલવાનું. જો યસ થશે તો જ તમારો ફોર્મ સબમિટ થશે મિત્રો. અને જે તમારો સ્કોર છે અહીંયા આગળ જુઓ 98 છે. જો 20%થી ઓછો હશે તો તમારો આ જે ફોર્મ છે સબમિટ થશે નહીં. અને આને આપણે વેરીફાઈ કરવા માટે વેરીફાઈ ઓલ લેન્ડનો જે ઓપ્શન આપેલો છે એના પર તમારે ક્લિક કરવાની. એના પર ક્લિક કરશો અને ફરી સ્ક્રોલ કરીને બાજુમાં જશો એટલે જે નોનો ઓપ્શન હતો એ યસમાં બદલાઈ જશે. જુઓ આ રીતે વેરીફાઈ યસ યસ યસ. પછી મિત્રો તમારે સ્ક્રોલ કરીને થોડું ઉપર જવાનું છે. ઉપર જશો એટલે તમારી જે જમીન હતી અહીંયા આગળ શો થઈ જશે. તમારો જે ટોટલ એરિયા છે જમીનો એ શો થઈ જશે. અને એના પછી સોશિયલ રજિસ્ટ્રી ડિટેલનો જે ઓપ્શન છે આપેલો ત્યાં આગળ તમારે કશું કરવાનું નથી. અને એના નીચે જે ડિપાર્ટમેન્ટ અપ્રુવલનો ઓપ્શન આપેલો છે ફ્રેન્ડ્સ, ડિપાર્ટમેન્ટ અપ્રુવલની અંદર તમારે એગ્રીકલ્ચરને સિલેક્ટ કરી લેવાનું છે. એગ્રીકલ્ચર સિલેક્ટ કરીને ફાર્મર કન્સેન્ટમાં તમારે રાઇટ ક્લિક કરવાની છે. રાઇટ ક્લિક કર્યા પછી ઓપરેટર ડિક્લેરેશનમાં રાઇટ ક્લિક કરવાની છે. અને યુઝ કેસ રિક્વેસ્ટ એની અંદર પણ તમારે રાઇટ ક્લિક કરીને સેવ પર ક્લિક કરવાની છે. જેવી સેવ પર ક્લિક કરશો એટલે આ રીતે ફરીથી બે ઓપ્શન શો થઈ જશે. તમે ઓટીપીથી અને બાયોમેટ્રિકથી આ જે પ્રોસેસ છે એને સબમિટ કરી શકો છો મિત્રો. તો અહીંયા આગળ ફરીથી એક નવો ઓપ્શન શો થઈ જશે મિત્રો. જુઓ આ રીતે એક તમારી સામે એક પેજ આવી જશે. આ પેજની અંદર તમારે આધાર નંબરની અંદર તમારો જે આધાર નંબર છે એ આધાર નંબર તમારે અહીં આગળ ટાઈપ કરી દેવાનો છે. આધાર નંબર ટાઈપ કર્યા પછી તમારે ગેટ ઓટીપી પર ક્લિક કરવાની છે. એના પર ક્લિક કરશો એટલે કે ઓટીપી તમારા મોબાઈલ પર આવશે. એ ઓટીપી આ બોક્સની અંદર તમારે ટાઈપ કરી દેવાનો છે. અને ઓટીપી ટાઈપ કર્યા પછી મિત્રો તમારે જે બોક્સ આપેલું છે જે એનામાં રાઇટ ક્લિક કરવાની છે. ને રાઇટ ક્લિક કરીને તમારે સબમિટ કરી દેવાનું છે. તો હું ઓટીપી નાખીશ અહીંયા, રાઇટ ક્લિક કરી અને અહીંયા આગળ સબમિટ કરી દઈશ. સબમિટ કરીશ એટલે જે મારું ફોર્મ છે ઓટોમેટિક સબમિટ થઈ જશે. જુઓ આ રીતે તમારું જે ફોર્મ છે અહીંયા સબમિટ થઈ જશે. તમારી અહીંયા આગળ ફાર્મર એનરોલમેન્ટ આઈડી નંબર આવી જશે. ને અહીંયા આગળ ડાઉનલોડ પીડીએફનો ઓપ્શન આપેલો ત્યાં આગળ જઈને તમે આ જે ફાર્મર રજિસ્ટ્રેશનનું જે ફોર્મ છે એને જે પીડીએફ છે એને ડાઉનલોડ કરી શકો છો અને પ્રિન્ટ પણ કરી શકો છો. અને તમારે કોઈ કસ્ટમર હોય તો તેને આપી પણ શકો છો મિત્રો. તો આ રીતે મિત્રો તમે CSCની અંદર ફાર્મર રજિસ્ટ્રેશન કરી શકો છો મિત્રો. વિડીયોમાં આટલું જ. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.